जय जोहार। बोलो भारत माता की, बोलो मानगढ़ धाम की, बोलो गोविंद गुरु की, बोलो बिरसा मुंडा की, बोलो वाल्मीकि महाराज की, बोलो सबरी माता की, बोलो भारत माता की। धन्यवाद। तो मित्रों, આજે આપણા સમાજના ઉત્થાન માટે, સમાજમાં સુખ સમૃદ્ધિ વધે, શાંતિ આવે, એના માટે ભીલ સમાજ પંચનો આ મેળો અને આખા પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં સૌ પહેલી શરૂઆત કરી હોય ને તો આપણા ધાનપુર તાલુકાના આપણા વડીલોએ કરી છે. એમને તાળીઓથી મિત્રો આપણે વધાવીએ. અને એમને શરૂઆત કરીને તમે બધાએ સહયોગ આપ્યો, સપોર્ટ કર્યો, મદદ કરી, એટલે તમને પણ તાળીઓથી આપણે બધા એમના માટે પણ તાળીઓ પાડીએ. તો આજે આ કાર્યક્રમમાં મારા વિધાનસભાના સાથી ધારાસભ્ય દાહોદ અને ગરબાડા અને ધાનપુર ત્રણે તાલુકામાં પાછું થોડું થોડું એમનું છે ભાગ વિધાનસભાની રીતે. બાકી આમ તો ગુજરાતના ધારાસભ્ય છે. એવા મારા વડીલ ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રસિંહ બાબોર આપણા તાલુકા પંચાયતના પ્રમુખ છે, આપણા અહીંયા ઉપસ્થિત, સાથે જિલ્લા પંચાયતના સભ્યો છે, અને જેમને વર્ષોથી શરૂઆત કરીને સરસ આપણા ભીલ સમાજ પંચના ધાનપુર તાલુકાના આપણા વડીલો છે. આપણા મોહનિયા પ્રદીપભાઈ, મોહનિયા અભયસિંહભાઈ, બારિયા દિનેશભાઈ, નેનામા નરવતભાઈ, મોહનિયા નરવતભાઈ, સંગોડ પરશુભાઈ, નેનામા પ્રદીપભાઈ, અને સાથે સાથે અમલિયાર અમરસિંહભાઈ અને પરમાર જામસિંહભાઈ, મોહનિયા કેતનભાઈ, મોહનિયા કાંજીભાઈ, અને આપણી વચ્ચે ઉપસ્થિત બધા વડીલો છે. આ દિનેશભાઈ બારિયાજી છે, અમારા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો છે, નરવતભાઈ છે. હમણાં પાછા પીપેરોમ નવી ચૂંટણી થઈ અને કઈ ગયા બધા, હા, આપણા પાછા તમે આ પીપેરોમ નવા ચૂંટણી મોકલ્યા છે હમણાં. સાથે નરવતભાઈ નિરામા છે, બાબુભાઈ બામણિયાજી છે, તમામ તાલુકા સભ્યો અને સરપંચ મિત્રો અને સમાજના આગેવાનો, ભીલ પંચના હોદ્દેદારો અને શિક્ષક મિત્રો અહીંયા સપોર્ટ કર્યો છે. એનો મને આનંદ છે. શિક્ષકોનું કામ છે વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ શિક્ષક મિત્રોએ કરવાનું હોય એ કરી રહ્યા છે. એમને પણ ઢેર સારી શુભકામનાઓ. સાથે આપણા સંતો અહીં પધાર્યા છે, શૈલેષ મહારાજે પધાર્યા, બિલિયા છે, આપણા સાધુ સંતો, સમાજના પટેલ પૂજારા, અને જે કે પાછગડી આપણે જે કરતા જે બધા જ દાપુર ને ધાર ને બધું દેનારા હોય ને પાછા બધા પાછગડિયા પાછા ગામ પંચ બધા જે પધાર્યા છે. અને મારી માતા બહેનો પધારી થોડી, અને મનીષાને તો હું ઘરે જઈ આવ્યો, ધાનપુર આવ્યો એટલે પેલા ફોન કર્યો દીકરીને કે આજે ક્યાં છે, મારે મુલાકાત થઈ હતી લીમખેડા, એના ઘરે પણ જાય. એટલે મારે તો આજે તમે બધી વાતો કરીને બધા જ મિત્રોએ વાતો કરી કે આપણે બધું આ દૂર કરવું જોઈએ, થવું જોઈએ, ને આ થવું જોઈએ. ભાઈ આપણો ઇતિહાસ, ઘણી વાર લોકો કહે છે ને કે પણ આદિવાસીનો કોઈ ઇતિહાસમાં કોઈ જગ્યાએ નામ નથી, બધા કહે છે. આદિવાસી ખુદ એક ઇતિહાસ છે, આપણું નામ છે જ ભાઈ, પણ આ બધું ભૂસાઈ ગયેલું છે. ફરીથી આપણી વિરાસત, આપણી અસ્મિતા, આપણી સંસ્કૃતિ, આપણું સન્માન, આપણું સ્વાભિમાન એ ફરીથી પુનઃ જાગરણ કરવાનું કામ આપણે બધા મિત્રો કરવાનું છે. બાકી આપણો તો ઇતિહાસ અજરો અમર છે. મહાભારત જોઈ લો, રામાયણ જોઈ લો, આપણે એમાં ઇતિહાસમાં આપણા નામ છે મિત્રો. મારે તમને કહ્યું આપણે ઇતિહાસ તો અજર અમર છે, એમાં આપણે પહેલું નામ આદિવાસી સમાજનું છે. આ રામાયણ સનાતન હિન્દુ સંસ્કૃતિનો ગ્રંથ લખ્યો વાલ્મીકી, વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બન્યા હતા. એને પણ સદમાર્ગ મળ્યો, સાચો રસ્તો મળ્યો, અને જે સાચી વાત સમજ્યા, અને એ જે એમના જે મૂળ કામમાંથી છોડીને પછી સીધા ધર્મના કામમાં લાગ્યા. અને એમને વાલ્મીકીએ સનાતન હિન્દુ સંસ્કૃતિનો રામાયણ મોટા મોટો ગ્રંથ લખ્યો. રામાયણ મોટા મોટો ગ્રંથ આવે તો જ્ઞાનમાં શ્રેષ્ઠ તો વાલ્મીકી આપણા આદિવાસી હતા. કેમ ઇતિહાસમાં નામ આપણું નથી? ઇતિહાસ જ છે ભાઈ આપણો. મહાભારતમાં જીલે આપણું એકલવ્ય શ્રેષ્ઠ બાણાવળી. એ સમયે પણ જાતિવાદ કે જે કઈ ચાલતો હતો એમાં એના ભોગ બને ત્યારે દ્રોણ કુરુક્ષ માત્ર ક્ષત્રિયોને શિક્ષણ આપતા ધનુર્વિદ્યા. તો આપણે તો એમને મિત્રો ધનુર્વિદ્યાનું જ્ઞાન એમને આપણા બાપ દાદા શીખી ગયા. આ તીરને કામઠું તાણીને બારોબાર શિક્ષણ મેળવતા હતા, બારોબાર. શિક્ષક વગરની, શિક્ષણ વગર, સ્કૂલ વગર. એકલવ્ય પણ આપણી આ ધનુર્વિદ્યાનું જ્ઞાન મિત્રો પ્રાપ્ત કર્યું, ને એ પણ સર્વશ્રેષ્ઠ એવું નહીં.
દ્રોણ ગુરુ પણ એમના 5 પાંડવો લઈને પેલા વનમાં ગયા ને, ફરવા માટે નીકળ્યા, મને હાથે કૂતરો હતો, એ આગળ નીકળી ગયો તો પેલો જે એકલવ્ય ઝાડ નીચે ગુરુ દ્રોણની પ્રતિમાની સ્થાપના કરીને ગુરુ માનીને જે ધનુર્વિદ્યા શીખતો હતો ને એ શીખી ગયો ને એને પેલો કૂતરો નીચે ભસ્યો. કૂતરાને ભસતો રોકવા માટે પેલા એકલવ્ય એક બાણ છોડીને કૂતરાનું મોં બંધ કરી દીધું. એક બાણ છોડીને અનેક બાણ થઈ ગયા, કૂતરાનું મોં બંધ થઈ ગયું. પછી કૂતરો વળીને પાછો આવ્યો અને ગુરુ પાસે પેલા પાંડવો પાસે એમને જોયું અને એમાંથી પછી એમને પેલા બાણ પાછા બધા પેલા તીર બધા ખેંચ્યા, બહાર ખેંચ્યા તો લોહી ના નીકળ્યું, એક ટીપું લોહી ના નીકળ્યું. એ બી આશ્ચર્ય પડી ગયા કે આવો મોટો શ્રેષ્ઠ બાણાવળી કોણ? કે કૂતરાને બાણ માર્યું, તીર માર્યું, પણ મોંમાંથી લોહી ના નીકળ્યું, બસતો બંધ કરી દીધો. એટલે એને લઈને આગળ જાય છે ત્યારે એ ઝાડ નીચે એકલવ્ય મળે છે ને જુએ છે કે તારા ગુરુ કોણ? કે ગુરુ આપ જ છો, મારા ઈષ્ટદેવ તમે છો, તમને ઈષ્ટદેવ માનીને અમે તમારી પ્રતિમાની સ્થાપના કરીને ધનુર્વિદ્યાનું જ્ઞાન શીખ્યો છું. અને એને પછી જ્યારે બાણ જ્યારે ચલાવી ત્યારે એને આપણો અંગૂઠાનું જે બાબત છે એમાં બી ઇતિહાસ આખો છે, પછી વાત કરીશું આપણે. પણ શ્રેષ્ઠ બાણાવળી તરીકે એ જો આપણો એનો જમણા આપણા મને મારે પણ તીર પકડવા ભૂલ થઈ હતી અત્યારે અહીંયા. પેલા કીધું સાહેબ જમણા છે ને આ રીતે પકડે, ડાબો પકડો જમણે ખેંચો, એવું મને મિત્રોએ કહ્યું જે દાણ પકડાયું એમને. એટલે પેલા પણ એકલવ્ય પેલો જમણા હાથથી પેલું ફરસ લીધી પેલું ખેંચ્યું ડાબા હાથથી. એટલે ગુરુએ કીધું કે આ શ્રેષ્ઠ બાણાવળી છે એટલે એનો અંગૂઠો દાનમાં માંગ્યોનું કારણ માત્ર આ હતું કે ભૂલ સુધારી, દ્રોણ ગુરુની ભૂલ સુધારી કે જમણા હાથથી આને આ ખેંચવાનું છે એટલે અંગૂઠો માંગ્યો હતો. પણ અહીંયા ચલાવી દીધું પાછું કે આપણા એકલવ્યનો અંગૂઠો આપણા ગુરુએ માંગી લીધો. એને ભૂલ સુધારવા માટે અંગૂઠો માંગ્યો હતો મિત્રો. એટલે પેલી તેર કમડા ખેંચવા મેં ખાઈને ખામી ના રહે એના માટે મારે પણ અહીંથી મને હમણાં સુધારી મારી ભૂલ આ મિત્રોએ. અને એ શ્રેષ્ઠ બાણાવળી તો ધનુર્ધર શ્રેષ્ઠ બાણાવળી છે. તો એ કોણ હતો? એકલવ્ય. આદિવાસી તો ઇતિહાસમાં નામ છે, ઇતિહાસમાં એનું. હવે મારે વાત કરવી છે દહેજ પ્રથાની. આપણા આદર્શ ભક્તિ કરનાર સબરી માતા આરાધ્ય દેવ. આપણે તો વર્ષોથી દાદા બધા રામ રામ કરતા આવ્યા છે. વર્ષોથી કરીએ રામ રામ દાદા. વર્ષના કાકા ગયા ઓસા કાકા વર્ષોથી રામ રામ જ કરીએ ને. ઉઠીએ સવારે જાગતે મળતે લગન મરણ ભજન સત્સંગ બધે રામ રામ કરીએ. નહીં કરતા રામ રામ? વર્ષોથી કરતા રામ રામ. એ રામ આપણા આરાધ્ય દેવ, એની ભક્તિ સબરીએ કરી, પણ એના પેલા સબરીનું લગ્ન કરવાનું થયું. લગ્ન સબરી માતા આપણે દંડ કાર્યક્રમમાં લગ્નનું આયોજન થઈ ગયું, સગાઈ થઈ ગઈ, બધું થઈ ગયું. અને હું સાહેબ તમે કહેતા ને પેલું મહિના પહેલા તૈયારી કરે, પેલું દારૂ ગાળવાનું મહિના પહેલા ગાળવા, જાનની સ્વાગતમાં બોકડા કુકડા ને દારૂ ગાળવાનું બધું તૈયાર કરેલું. એટલે સબરીએ પૂછ્યું કે આ શું કરવાનું છે? કે ભાઈ આ તારું લગ્ન કરવાનું છે, ત્યાં લગ્ન કરવાનું છે. જાનવાળા આવે તેને ખવડાવવા માટે બકરા ને કુકરા ને આ મરઘા ને આ દારૂ બધી વ્યવસ્થા કરવી પડે, એટલે આ બધી તૈયારી ચાલી રહેલી છે. સબરી માતાને થયું કે મારું લગ્ન કરવાનું અને આ નિર્દોષ પશુ પંખી બકરાનું એનું પાછું બલિદાન આપવાનું, હિંસા કરવાની. આ સબરીના મનમાં આ વૈરાગ પેદા થયો, દયાની ભાવના, અહિંસાનું ભાવના પેદા થઈ. અને એને મિત્રો આ લગ્ન કરવાનું ના પાડીને એને ઘર મા બાપનું ઘર ત્યાગી દીધું. સબરી માતા એ ઘર છોડી જતી રહી. અને જય કે સીધી સબરી માતંગ ઋષિ પંપા સરોવરના કાંઠે પહોંચી ને ત્યાં માતંગ ઋષિને મળીને વાત કરી, તેમને ત્યાં મંત્ર આપીને આશ્રમમાં રાખી અને શ્રેષ્ઠ ભક્તિ કરવાની, રામનું નામ લેવાનું શરૂ કર્યું. મારે આ રીતે જો મારા લગ્નમાં દારૂ પીવાનો હોય, વ્યસન કરવાના હોય, આ દેશ લેવાનું હોય, બકરા મારવાના હોય, કુકડા મારવાના હોય, હિંસા કરવાની હોય, નિર્દોષ પ્રાણીઓને મારવાના હોય, મારે આવું લગ્ન કરવું નથી. આ આપણા આદિવાસી સમાજ, આપણી આદિવાસી કુળમાં પહેલી કેનારી દીકરી મિત્રો આ સબરી માતા હતી. પહેલી આ દહેજનો વિરોધ કરનારી આ પહેલી સબરી માતા આપણા વિશ્વમાં પહેલી આપણી બાઈ હતી, આપણી બેન હતી. અને એને આદર્શ ભક્તિ, શ્રેષ્ઠ ભક્તિ કરી. અને સીતાનું અપહરણ રાવણ કરીને લઈ ગયો ત્યારે રામ પણ લક્ષ્મણ સાથે દંડકારણ્ય વનથી ચેક નીકળીને એમપી થી લઈને ગુજરાત થઈને દંડકારણ્ય વનથી ચેક લંકા પહોંચ્યા. ત્યાં ત્યારે વચ્ચે એમનો સદેહ ભેટો થયો. રામ પણ રામની ઝૂંપડીમાં એ ગયા. આદર્શ ભક્તિ કરનાર તો આદિવાસી સમાજની આપણી સબરી માતા હતી. આદર્શ શ્રેષ્ઠ જ્ઞાનમાં શ્રેષ્ઠ કોણ? તો વાલ્મીકી. અને શક્તિમાં શ્રેષ્ઠ બાણાવળી કોણ? તો એકલવ્ય. શ્રેષ્ઠ ભક્તિ કરનાર કોણ? તો સબરી માતા. તો ઇતિહાસમાં તો આપણું નામ જ છે. કોણ કે છે ઇતિહાસમાં આપણું નામ નથી?
આ ભૂલાયેલી વિરાસત આપણે આ ભૂલી ગયા છે વિરાસત પાછી મિત્રો આપણે જાગૃત કરવાની છે. આ વિશ્વમાં 3 આ વિભૂતિઓ મિત્રો થઈ ગઈ અને અહીંયા તમે હમણાં આપણા ભાઈ અહીંયા ગીત ગાતું તો મને થોડુંક યાદ રહી ગયું હતું આખું કે આ ભીલનો માંડવો હોય ઝીણી જરમલ ગોદડી કીધું શું ઝીણી જરમલ જાપા વાળી ગોદડી રે જેના ચંપલ વાળી ગોદડી ગાતા હતા ભાઈ અહીંયા બેઠા બેઠા. એટલે તમે મને આ જે પાઘડી પહેરાવી છે આ પાઘડી એ મારા માટે પ્રતિષ્ઠા નથી, પદ નથી, શોભા નથી. આ તમે જે પાઘડી આપણી સમાજ બધી પહેરાવી છે મારી જવાબદારી છે. જવાબદારી આપણે બધા સાથે સંયુક્ત જવાબદારી નિભાવીને આગળ વધવાનું છે. સમાજનું ઉત્થાન થાય, સમાજ સુધારા પર આવે, ખોટા ખર્ચાઓ બચે, દીકરીઓ સુખી રહે, પરિવારો સુખી રહે અને આગળ વધીએ એ દિશામાં આપણે મિત્રો કામગીરી કરીએ. એટલે સમાજના મિત્રોએ બધા સાથે મળીને આપણે ભાઈ ફૂલની પાઘડી બધાએ મદદ કરવાની. સીતાનું અપહરણ થયું, રામને સીતાને લાવવા માટેની વાત થઈ, 7 સમુદ્ર પાર કરવાના હતા, જઈ શકાય નતું. બધા પેલી ફૂલ બાંધવાની વ્યવસ્થા કરી. જેને જે પડે તે વ્યવસ્થા કરો ભાઈ. જામ ને નીલ ને જાંબવંત ને આપણા હનુમાન ને સુગ્રીવ ને આપણી વન સેના વાનર સેના આપણા આદિવાસી ભાઈઓ એ જ હતા ને બધા ભેગા થઈને જે બને બધું કર્યું હતું. રામ તો દેવી શક્તિ ધરાવતા હતા, બધું કરી શકતા હતા, પણ એમને માનવ દેહ ધારણ કરીને સમન્વયની ભાવનાથી આદિવાસી સમાજનું ઉત્થાન થાય, એની સાથે રહીને સમાજ સુધાર થાય, લોકોને એની શક્તિનું પહેચાન ઓળખાણ થાય એના માટેની વ્યવસ્થા કરી. ને એમાં પેલી ખિસકોલી પણ રેતીમાં અળોટીની પેલું કમ્પ્લેટ કરીને પાણીમાં પલળી જાય, પછી રેતીમાં અળોટી આવે અને પાછી પેલો ફૂલ પેલા પથ્થર નાખે એમાં વચ્ચે જઈને ખંખેરી આવે અને એ કહે કે ભાઈ એને પણ એટલું કામ એની ખિસકોલીએ કર્યું, એનું નામ ઇતિહાસમાં લખાયું. એટલે આપણે આ નાનું કામ બધા કરશું ને એનો ઇતિહાસ લખાશે ભવિષ્યમાં. ત્યારે આ આપણા બધાનું નામ હશે એ સમય કે આ સમય આ લોકો બધાએ કામ કર્યું હતું. જંગલમાં આગ લાગી, જંગલમાં આપણા આગ લાગી એટલે કે વડલો હતો, વડલા પર વડલો તો બધાનો ઘરમાં બધાનો માળો હોય બધા પક્ષીઓનો. એ બધા કર્યું કે આપણા આટલા વર્ષો સુધી રહ્યા ના બધું કરી આગ લાગી તો જંગલમાં ઓલું તો પડે એટલે બધા પાણી લઈ જઈને પેલા હાથી તો ઊંડથી પાણી લઈ ગયો, ઊંડથી લઈને ફુવારા માર્યા, બેને બીજાને જે પણ બધાએ કર્યું. એમાં એક પેલો કાગડો પણ પાછો કોઈ ચાચમાં નાખીને પાણી નાખતો હતો. ગીધની બધા ચાચે ચાચે પાણી નાખવાનું ચાલુ કર્યું. એમાં પેલી ચકલી હતી, ચકલી પણ ચાચમાં પાણી નાખીને એક ટીપું ત્યાં પાડી આવે એટલે વચ્ચે આવી પેલા કાગડાને વચ્ચે આવી પેલે કે તારા એક ટેપામાં કઈ ધડો છે, તું સાઈડમાં રે કે એફેક્ટ આવી જઈને મરી જેમ કીધું પેલા કાગડા પેલી ચકલીને. ત્યારે ચકલી એમ કીધું કે તું ભાઈ વાત નહીં કર, હું આ વર્ષોથી મારો ઘરમાં મારે આશરો આપ્યો છે વડલાએ, આટલા વર્ષોથી એના વિરાસતમાં મારો પરિવાર રહ્યો છે, આટલા બધું સુખ સાહેબી મેં આ વડલાથી ભોગવી છે એટલે મારે એમાં સહભાગી બનવું જોઈએ. અને જયારે ભવિષ્યમાં ઇતિહાસ લખાશે ત્યારે મારું પણ આમાં નામ લખો. હું બાળવામાં નથી પણ ઓલંબામાંથી હું મારું નામ લખવામાં આવે. ચકલીએ કીધું કે મારું નામ છે ને પેલે આગ લગાવવામાં નહીં પણ આગ ઓલવામાં મારું પણ ઇતિહાસમાં નામ લખાશે એવું ચકલીએ કીધું. એટલે આપણે આ શરૂઆતથી આ સમાજમાં લાગેલી આગ છે, આ દેશ છે ને દેશ, દારૂ દહેજ આપણું ડીજે દહેજ ને દારૂ આ બધું એક આગ છે, આગ લાગેલી છે આપણા સમાજમાં. આજે આગ છે કે આપણે બધું દૂર કરવું તો બધું થઈ શકશે. મનીષાને તે દિવસે કહ્યું હતું કે હું આવનારા સમયમાં મારી સમાજની દીકરીઓ પંચમહાલ, દાહોદ, મહીસાગર કોલેજમાં અભ્યાસ કરી દીકરીઓ, લો લિટરસી ગર્લ્સમાં અભ્યાસ કરી દીકરીઓ, એક મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરીઓનો સંપર્ક મારા શિક્ષક મિત્રોની સાથે રાખીને હું કરવાનો છું. આપણે નક્કી કરીએ, આપણી દીકરીઓને જાગૃત કરો, દીકરીઓ જાગૃત બનશે. અને મા બાપને કહેશે કે મા બાપ તમે મને મારું તેલ લેવાનું રૂપિયો પણ બંધ કરો. હું કઈ પેલી ગાય કે ભેંસ નથી કે પેલા બજારમાં વિજે 8મા વિષય મારા પૈસા તમે લો. દીકરી બોલતી થાય ને દીકરી જે દિવસે ત્યારે મા બાપના હાથ હેઠા પડશે. એટલે હું આ તો 151માં ને 1,51,000 પણ હું તો માનતો નથી. દહેજ પ્રતિબંધ ધારો છે, કાયદો છે, કાનૂન છે. ડીજે વગાડવાનું એનું પણ એનો 10 વાગ્યાનો ટાઈમ છે, એની પણ અવાજની મર્યાદા છે. અને એમાં પણ સારા ગીતો, સારા ભજન, લોકભોગ્ય આપણા ગીતો મિત્રો એમના ગાવાના હોય. પેલા આપણે આ ઢોલ ને આપણે દેશી ઢોલ થી ગાતા હતા ને આપણી બહેનો માઇકમાં ગીતો ગાતી, કેટલા સારા ગીતો ગાતી હતી. એમાં ઉપદેશ મળતો હતો કન્યાને, વરને, સગા સંબંધીઓને, મા બાપને, વેવાઈની વેવણને.
ઉપદેશ મળતો તો એવા ગીતો આપણા વડીલો આપણી માતા બહેનો ગાતી હતી. આજે એ લોક સંસ્કૃતિ આપણી ભૂલાઈ ગઈ, એને પાછી લાવવાની છે. અહીંયા શિક્ષક મિત્રોને મેં વાત કરી, સંશોધન કરો આપણા લોકગીતો. મનીષાબેન, તમે પણ દીકરીઓને તૈયાર કરીને આપણા જે આવા લોકગીતો છે એ લોકગીતો તૈયાર કરો ને, એની કેસેટ બનાવીએ, એની સીડી બનાવીએ અને એ કદાચ આપણા જે લોકો આમાં વગાડે છે એમાં એ આપીએ એમને. ને આ જે વલ્ગારિટી વાળા ગીતો છે, આ બધા બોગસ ગીતો છે, સમાજને બગાડવાનું કામ છે, સમાજને તોડવાનું કામ છે. દીકરા દીકરીમાં જે ખોટા કુવિચારો આવે છે, આ ડીજે દૂષણ છે, એનાથી આવે છે. આ બધું કેવા ગીતો ગાવામાં આવે છે બધા અંદર. મા બાપ ને દીકરા દીકરીઓ સાથે બેઠા હોય, સાંભળી ના શકાય એવા ગીતો આપણી સંસ્કૃતિ છે. આવા ગીતો અંદર ગાવાના હોય. અને ઓ રમીલા રમીલા એમને કીધું. હવે હું બીજી વાત કરું એમાં, પેલા નહીં કહેતા કે 4 પૈડા વાળી ગાડી લઈ આલું, 4 બંગડી વાળી લાડી લઈ આલું, પેલા ડીજેમ ગાય પેલા છોકરા કૂદે એવું કહે ને દાદા, એવું કદાચ પેલા ડીજેમ ગાય 4 પૈડા વાળી ગાડી લઈ આલું, 4 બંગડી વાળી લાડી લઈ આલું. એટલે એમને મફત લાડી આવે ને ગાડી આવે છે. ભાઈ ભણવું પડે, પગભર ઉભા રહેવું પડે, આત્મનિર્ભર બનવું પડે, સુખી થવું પડે, સંપન્ન થવું પડે, શિક્ષણ મેળવવું પડે, તારે આ બધું શક્ય છે મિત્રો. એટલે આવા વલ્ગારિટી વાળા ગીતો મિત્રો આપણે ડીજે બગાડવા નથી. નાનું મોટું તમે જે કરો એમાં આપણે લોક ભોગ્ય ગીતો, આપણી લોક સંસ્કૃતિ, આપણા લોકગીતો હતા. આપણી માતા બહેનો કેટલી સરસ, કોઈ ટ્રેનિંગ વગર, વાજિંત્રો વગર ગીતો ગાતી હતી. કેટલી સરસ ગીતો ગાતી હતી વેવાઈ વેવણ વિશે, એકબીજાને ઉપદેશ સંદેશ આપવાનો. એ આપણા ગીતો આપણે એનું સંકલન બનાવીએ, સંગ્રહિત કરીને એનો પણ આપણે એક આપણો ઇતિહાસ બનાવીને આપણે કરીએ. આજે મને આનંદ એ બાબતનો થયો કે આપણા દીકરીનું નામ છે સુલભાબેન દિનેશભાઈ બાબો. દિનેશભાઈ કઈ ગયા? દિનેશભાઈ આજે જ હમણાં મહેમાન આવ્યા, 15 લોકો આવ્યા હતા. કઈ ગયા દિનેશભાઈ? દિનેશભાઈ આ રહ્યા અમને ત્યાં. આજે સવારમાં જ પેલા મહેમાન આવ્યા 15 જણા, વધારે નહીં, પાછા વધારે નહીં, પેલા 25 ગાડી લઈને નથી આવ્યા, એ 5 ગાડીમાં આવ્યા. તો બધા હમણાં સવારમાં નક્કી કરીને આવ્યા કે એમાં નક્કી થઈ ગયું પોલીસ કોન્સ્ટેબલ છે આપણા સામે વાળો ભાઈ, બરાબર ને ભાઈ? છોરી પણ પોલીસમાં નોકરી કરે, ભાઈ બી પોલીસ કોન્સ્ટેબલમાં. હવે હમણાં સવારમાં નક્કી કર્યું દેજ, આજે દેજ નહીં, કંકુની કન્યા આપી દીધી. કંકુની કન્યા, કોઈ દેજ નહીં. આજની તારીખે આ શરૂઆત મિત્રો આજે થઈ. એમાં કંકુની કન્યા માત્ર 2 તોલા હોનું. પેલા કીધું કે અમારે સાહેબ એટલું તો હાલવું પડે. મેં કે ભાઈ તમારી ઈચ્છા કરો, 2 તોલા હોનું. અમારે કે નાકની ચૂની ને એરિંગ જે કઈ કરવાનું 2 તોલા, બંગડી 1-2 થઈ ગયા, મંગળસૂત્ર ને આ નાકનું કાનનું, બસ 2 તોલા જે થાય. અને સાથે સાથે ચાંદી 500 ગ્રામ જાજરી જોઈએ એના માટે. અને પેલા ગામ પંચ વાળા પાછા વિહે ને એના માટે ભાઈ 5000 રાખ્યા પાછા. પાછું એને પંચનું જોઈએ, એટલે ગામ પંચનું ગોળદાણા માટે જોઈએ ને ભાઈ. પંચમાં 5000 રૂપિયા લો, એ ભાઈ ગોળદાણા કરો. પાછું એનું પેલું ભાવ લાલ પાણી લાવવાનું બંધ કરી દો. એ ગોળદાણા લો ને 5000 નું, એ બી તમે ગોળદાણા કે પેલા ચમાણું લાવીને બધા હાથે કરી લો. પંચમાં લાવે એ પાછા ભાઈ મોને છે, પાછા લાલ પાણી લાવે શું કરે પાછા? લાલ પાણી લાવી પીતા એટલા જ કરે. પેલી બહેનો તો બિચારી નવરી રહી હાથી. હું એ તો હમણાં ચવાણું લાયા હોય, ગોળદાણા લાયા હોય તો બધા નહીં ખાઈ, બધા જ વેચીને બદન 100-150 ગ્રામ બદન મળે. એટલે 5000 નું પંચનું કરો ને, એ બી પાછું પંચમાં વિતરણ થઈ જાય ત્યાં ગોળદાણા કે જે કઈ આપણું ચવાણું કે કઈ લાવો સિંગદાણા. ભાઈ પ્રવીણ બી બરાબર ને, આજ આપણે કરવું પડે. અને ગામ પંચના 5000 ને 5 ગેડિયું કરે છે. 5 ગેડી વાળું તમે, એ તો હું તો બિલકુલ ના પાડું, તમે રાખ્યું 5000 એમને કીધું કે 5000 પેલો સોરીની વાત કરી હતી એટલે 5000 રાખ્યા. અને ડીજે દારૂ બિલકુલ બંધ. ડીજે દહેજ ને દારૂ બિલકુલ બંધ ના પાડી દીધી. મને બધે પંચ વાળે ઢોલ બાજુ લઈ જવાનું, મારે લગ્નમાં પાછું આવવાનું છે દાદા એમને ત્યાં. આજથી આ શરૂઆત થઈ ગઈ. તો ભાઈ લગ્ન છોકરી પોલીસમાં છે, છોકરો પોલીસમાં છે. દારે તો બરોડા તો રૂપિયા નહીં ખર્ચે કરી શકે, ડીજે લાવી શકે ને બધું નહીં કરી શકે. પણ ભાઈ સમાજની આપણી જે વાત છે એમાં સહયોગ આપવાનું કામ પહેલું આપણે કર્યું છે. અમને ધન્યવાદ આપીએ. અને સાથે સાથે આ ભોજનની વાત સાહેબે કરી. આપણે જે પરંપરા પ્રમાણે કરો, થોડું તમારે જેમાં સુધારો કરો, જે કંઈ નાનું મોટું સારું ભોજન બનાવો એવું વાંધો નથી. પણ ભોજને પેલા આપણે બધા લોકો બગાડે બહુ છે. ભોજનમાં બધા દીખી પાછા બુફે બધા આવી ગયા. ભલે કરો એમ આપણે બગડવું ના જોઈએ. કેટલું બધું ભોજન આપણે પેલા કચરા પેટી જાય છે, નકામું ભોજન બગડે છે. જમવા એટલું લેવાય. આપણે બધા નક્કી કરો કે આપણે જ્યાં પ્રસંગમાં જઈશું, કોઈ આપણા લગ્નમાં કે કોઈ પણ પ્રસંગમાં, આપણે જમા એટલું જ લઈએ, થાળીમાં કે ડીશમાં કે જે હોય. એક પણ અનાજ ચોખા હોય કે જે કઈ પૂરી હોય કે શાક હોય કે રોટલી હોય કે દાળ કે ભાત કે સંસાર હોય, એક પણ અનાજનો કણ બગડવો ના જોઈએ. એટલે આપણા બાપ દાદા જમીને થાળીમાં પાણી નાખીને પછી ધોઈ પીતા દાદા. આ મેં જોયું મારા દાદી મારા દાદા પાણી થાળીમાં નાખીને પી જતા હતા.
થાળી ધોઈને આપણે નાખી તા બહાર નહીં, પેલું એક અડધો ગ્લાસ પાણી લઈને પી જતા હતા. આ અનદેવ છે કે બધા શું કહી તો એટલે અનાજ બગડવું ના જોઈએ. કેમ અનાજ બગડે? એટલે આ જે બધો બગાડો થાય છે આ બુફેમાં, એ પણ ના થવો જોઈએ લગ્ન પ્રસંગોમાં, બીજા પ્રસંગોમાં. અને એ રીતે આપણે છે ને આ ઠંડા પીણાની વાત કરી સાહેબ, એટલે ભાઈ તમે ઠંડા પીણા કે સન્માન કોઈ ગરમીમાં આપણે લગ્નો કરીએ, આપણે કેરી હમણાં કેટલી બધી લાગે છે કેરી, તમારે પીવડાવો તો પછી કેરી કૂટી કાઢો, પછી કેરી કૂટી કાઢીને એનો શરબત બનાવી દો. કદાચ આવે આ થાય કેરીનો કે લીંબુનો શરબત પીવડાવી દે તો ભાઈ ગરમીમાં રાહત થાય ને આ થાય. પણ આ પેલા ઠંડા પીણા એ તો બધું લોકો પેલા બાથરૂમમાં જાજરા સાફ કરવા માટે બનાવી, એવું આપણે પાછા પેટમાં નાખીએ છીએ બધા. એ પેલો અંદર ફુવારો આવે ને પેલા અંદર ફૂટે બધું અંદર જાજરું સાફ, એસિડ આવે એસિડ, એ જાજર સાફ કરવાનું છે બધું. આ કોકાન કોલાન તપસપ ને બધું કરીને બધા લાલ લાલ હોય, પાછું કાળું હોય, પીળું હોય, તોળું હોય, બધા ઠંડુ લાગે એટલે સારું લાગે બધા અંદર. પણ આ બધું આ રોગો પેદા થયા, આ રોગો ક્યાંથી બધા આયા? એટેક આવવાના બધા એ એમાંથી આયા મિત્રો. આપણી ખાણીપીણી બદલાઈ ગઈ. બાકી આ પેડખો ને જે હતું દાળ ને કઢી પેડખો આપણે ખાતા હતા, ઝાલરની દાળ ને કેટલું સારું હતું. ભલે કરો આપણે દાળ ભાત ને કંસાર કરો, સાહેબે કીધું પ્રમાણે જમવાનું જમાડો, સારી રીતે જમાડો, કોઈ વાંધો નહીં, એનો વિરોધ નથી. પણ આપણા ખોટા ખર્ચાઓ ના થાય એને પણ આપણે મિત્રો એ કરીએ. સાથે સાથે અહીંયા પટેલિયા સમાજ છે આપણે અહીંયા સાહેબ, હવા રૂપિયો લે છે. કોઈ જુનાગઢ ને જામનગર ની દેવભૂમિ દ્વારકા ને માણસા ને મહેસાણા મજૂરી કરવા જાય છે ખરા ભાઈ? કોઈ જાય છે બહાર પટેલિયા સમાજમાંથી? આપણો સમાજ આ રીતે જોડે કેમ સુખી છે કે દીકરીઓને દેજ લેતા નથી, દેજ આપતા નથી, દેજ લેતા નથી, દીકરીઓ સુખી, અમે જાય એ પરિવાર સુખી, એનો ઘરે સુખી. તમે 1.5 ને 2 3 લાખ લો તો પછી શું કરે? પેલો લગ્ન કરીને અઠવાડિયે પેલો ત્યાં પટેલ ને ત્યાં કે જમીનદાર ને ત્યાં જમીન પાકી રાખી આવે, એટલે ત્યાં ઉપાડ લાવ્યો હોય, ઉપાડ પાછો ત્યાંથી લાવ્યો હોય લગ્નનો કે સાહેબ તમારે ત્યાં 2 વર્ષ હું 3 વર્ષમાં પૂરું કરી આલે. એટલે પેલા જમીન વાળા પાછા 3 લાખ આલ્યા હોય. દાદા આવું જ હોય ને, પૈસા ક્યાંથી લાવે? એટલે 3 વર્ષનો પેલો પાકે કરવાનું જાય એટલે પછી એકલો પાકે થોડું પાછું વાળે. લગ્ન કરીને આવે એટલે પેલી બાઈ ને હાથે થઈ જાય પછી ડબલું લઈને, એટલે પેલી બેને ગીત ગાતું ને હમણાં એ પછી ગુજરાતમાં તારી દીકરી કે ગુજરાત દે લીધું એટલે પછી ગુજરાતમાં સીધી મજૂરી કરવા ખેતરમાં જતી રહે. 3-4 વર્ષ પૂરું થાય એટલે દીકરીને પણ દુઃખી કરો અને સામે વાળો પરિવાર પણ દુઃખી થાય. એટલે આમાંથી મુક્તિ મેળવવાનું કામ મિત્રો આપણે કરવાનું છે. આ દીકરી આપણું લોહી છે, આપણું ખૂન છે, એને વેચાય ને અને આપણે મિત્રોની મદદ કરવાની છે. જીવનમાં એક વાર કન્યાદાન છે. દીકરી તો જેના નસીબ હોય ને, દીકરી લક્ષ્મી છે, લક્ષ્મી. જેના ઘરે દીકરી છે ને એ લક્ષ્મી છે આપણા માટે, એની પેલી પૂજા થાય, એને વેચાય નહીં. કન્યાદાન મિત્રો આપણે કરવાનું છે. એટલે આ બધા આપણે આટલે બેઠા છે ને, આજે બેઠા આટલા જ નક્કી કરી દે ને આપણે બધા, તો આનો સુધારો થઈ જાય આપણા બધું. અને તેમ છતાં આનો ઉકેલ લાવવા માટેનો મારી પાસે એક રસ્તો એ છે કે મને તમારા બધાના આશીર્વાદથી, સમાજના આશીર્વાદથી આ નોકરી કરતા હું બી મજૂરી કરવા જતો તો મારા મા બાપ હાથે માણસા ઇન્દરપુરા ગામ બાજરી વાડવા ને કપાસનું એ કરવા માટે મફળી કાઢવા, પણ હાથે હાથે ભણવાનું કામ કરતો હતો. એ ભણીને આજે શિક્ષણમાં આપણા પ્રોફેસર પણ બન્યો, શિક્ષણ મંત્રી પણ બન્યો. એટલે એજ્યુકેશન છે ને, એજ્યુકેશન ઇઝ ધ ચીફ ડિફેન્સ ઓફ નેશન. રાષ્ટ્રની મોટામાં મોટી સંપત્તિ શિક્ષણ છે. કોઈ પણ માણસને તમે સારું શિક્ષણ મળી જાય ને તો આ તમામ રોગોનું નિદાન એમાં છે, આ તમામ સમસ્યાઓનું નિદાન છે ને આ શિક્ષણમાં છે. હવે આટલી બધી વ્યવસ્થા આપણે શિક્ષણ વિભાગે કરી, આટલી બધી વ્યવસ્થા સરકાર તરફથી ચાલે છે, ફ્રી, બધું જ ફ્રી છે. તો આપણે દીકરા દીકરીઓને ભણાવીને સારું શિક્ષણ મેળવે, આગળ વધે, એના માટેના આપણે પ્રયત્નો કરવા પડે. ધાનપુર કોલેજ મેં આપી છે, કોલેજ આપી છે, પણ જમીન નથી મળી એટલે આપણું કોલેજનું બિલ્ડિંગ બાકી રહી ગયું છે. જમીન મળી ગઈ, તમે જમીન મને આપી દો ભાઈ તમે. એટલે મારે આવતી સાલ અહીંયા હાઈ ક્લાસ કોમ્પ્યુટર લેબ, આપણું સાયન્સની પેલી ફેકલ્ટી અને સાયન્સની લેબ અને છોકરા દીકરા દીકરીઓને ઘર આંગણે હાયર એજ્યુકેશન પ્રાપ્ત થાય એના માટેની વ્યવસ્થા મારે કરવાની છે. અને આ જમીન આપણે બેઠા છે કોની છે ભાઈ? આ જે બેઠા આનામાં છે ભાઈ બાબોર સાહેબ, આ ને કે આનું ઠરાવ કરતો ને બેઠા જમીનનો કોલેજ આવીને બાંધી દઈએ માથાકૂટ ને આ જમીન છે આટલી બધી કોની, જેને સરકારી હોય સરકારી, આ નથી મળતી જમીન એમ બધા કહે છે. મને પેલા કલેક્ટર કે સાહેબ જમીન નહીં મળતી. આ સરકાર જમીન આપણે આટલી બધી જમીન મળતી, કોલેજનું કેમ્પસ તૈયાર થઈ જાય સરકારી પૈસાથી. તે તો આપણે ધાનપુરમાં આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજ શરૂ થયા, દીકરા દીકરીઓને એનો પણ ફાયદો થાય. એ પણ મિત્રો આપણે કરીએ. એટલે હવે આજે તો મારે તમને લાંબી વાત કરવી નથી. આપણે બધા સાથે મળીને સમૂહ લગ્ન તરફ આગળ વધવું પડશે. દરેક સમાજમાં મિત્રો સમૂહ લગ્ન, આપણે સમૂહ લગ્ન કરીશું તો આ જે તમે પેલી જે વાત કરી આ દાપાની પરાણીની પેલી બધી એ બધી દૂર થાય ને એના માટે
સમૂહ લગ્ન થાય એના માટે સરકાર પણ મદદ કરે છે. તમારે જે સમૂહ લગ્ન થાય એને કુંવરબાઈનું મામેરું અધિકારીઓ હાજર રહે, કલેક્ટર હાજર રહે, ડીએસપી હાજર રહે, ડીડીઓ હાજર રહે, તંત્ર હાજર રહે અને ટેન્ટની વ્યવસ્થા થાય, જમણવારની વ્યવસ્થા થાય, બાકીનો ખર્ચો નાનો મોટો આપણે ઉમેરીએ, દાન કરનારા લોકો પણ ઘણા છે. સમૂહ લગ્ન થાય તો આ બધી સમસ્યાનું નિદાન થાય. એટલે સમૂહ લગ્ન તરફ પણ આપણે આગળ વધવાનું છે ધીરે ધીરે કરીને. આપણે બધા પાછા એમ કે સમૂહ લગ્ન કઈ પાછું થાય, મારે પાછો જાફો કુવારો રે. કેમ દાદા તમારી બાજુ થોડી મારે કેરેસ પણ આપી એને કે જાફો કુવારો રહેવું કે અમારી બાજુ હતા જાફો કુવારો એમ કે તમારે કેમ આવું કે અમારે એમ કે જાફા સોરી માંડવો કુવારો રે, માંડવો અમારે જાફો એમ કે માંડવો કુવારો રે એમ કે એટલે આ પેલી બારોબાર દાનપુરના ડોંગરામાંથી બારોબાર જતી રહે ત્યાં માંડવો કુવારો રહેતો નથી. એટલે બારોબાર જતી રહે ત્યાં માંડવો કુવારો રે ભાઈ. એમાં તો પછી ભેગા થઈને તમે પંજરાય પાછો નિકાલ કરો. એમાં આ 1.5 લાખની વાત કરતા હતા. બારોબાર જતી રહે એમાં માંડવો કુવારો નહીં રહે. પણ સમૂહ લગ્ન આમાં સમાવેશ કરવામાં, સમૂહ લગ્નમાં આવવા માટે માંડવો કુવારો રહે. આ માનસિકતા બદલો. આ મગજ આપણે બદલવું પડે. આપણે ગણપતિ સ્થાપન કરો, આપણે ઘરે જ થાય. જે કે નાની મોટી વ્યવસ્થા ઘરે થઈ જાય, ગણપતિ સ્થાપન થઈ જાય, પછી સમૂહ લગ્નમાં જે કઈ આપણે થાય, બધા વર ને કન્યા ત્યાં આવે, સગાવાલા આવે તો એક જ જગ્યાએ થાય કે નહીં થાય. હમણાં મારે લગ્ન પ્રસંગમાં હમણાં હોળી પહેલા લગ્ન હતા મારા વિસ્તારમાં, તે એક દાડે 58 પત્રિકા ભેગી થઈ ગઈ મારા કાર્યાલય પર. 58 જણાએ મને આમંત્રણ આપ્યું. મારે આખા એક દાડામાં કઈ જવું બોલો હવે. પણ 58 જો એક જગ્યાએ ભેગા થઈ આવત તો એક જ જગ્યાએ બધાને કન્યાદાન ને બધું જે કઈ શુભેચ્છા નહીં પાઠવી દો એક જ જગ્યાએ પર, હગાવાલાને પણ એક જ જગ્યાએથી જગ નહીં થાય. એટલે આમાં સુધારો કરજો. ખર્ચા એમાં બચશે આપણા, કોઈ ખર્ચો એમાં નહીં આવે આપણે. અને એના માટે જે કઈ નાનો મોટો ખર્ચો થાય હું તૈયાર છું, અમે તૈયાર છે, સરકાર તૈયાર છે. આપણે સરકારની મદદ લઈને આમાં આપણે આગળ વધવાનું છે. ને આમાં રાજનીતિ લાવવાની નથી. પહેલી વાત આ સમાજનું કામ છે, પણ સરકારો ચાલતી હોય, સરકારની મદદ લઈને આપણે આગળ વધવાનું હોય. આ એક સીધી સાદી ગણે સરકારની યોજનાનો લાભ લેવો પડે. એટલે સરકારના પ્રતિનિધિઓ તરીકે અમારી જરૂર પડે. એટલે આપણે તો ભાજપ, કોંગ્રેસ કે આપ કે બાપ કે અપક્ષ બધું જેને જ્યારે ચૂંટણી લડ્યું ત્યારે જેમ લડ્યું એમ લડે. પણ આ સમાજના કામમાં બધા એક મંચ પર આવીને બધા સાથે મળીને મિત્રો સમાજ સુધારણાનું કામમાં આપણે જોડાવવું પડે. પાછી આ તો શું છે કે કેવું થાય કે આ પેલન બોલાય અને અમને નથી બોલાય કરી પેલા તો ઠોકી આલે, પાછું ગામમાં કંઈક થતું તો પેલા હાંધો કરી આલે. આપણામાં કેવું છે, હારું થતું એમાં મદદ નહીં કરે, પણ હારું થતું ફેલું નાખી આવવાનું કામ કરી આલે આપણા વાળા. એટલે એવી બગાડ નાખે પાછા પેલા નહીં બોલાયો મને હાલો સ્ટેજ પર બેહાડી મારી વાત નહીં કરી એટલે એમ પેલો ડખો કરી આલે. એટલે આ સરપંચ મિત્રો નામે એટલે બધાને કીધું કે સરપંચ મિત્રો તમારી જવાબદારી છે. ગામમાં તમે આગેવાન છો, ગામમાં તમે નાના મોટી વાતચીત કરો, પંચ પાસગેટ ને બધું તમે કરો છો. એટલે મારા સરપંચ મિત્રો ગુજરાતના, મારા જિલ્લાના, એમને મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે આ સમાજ સુધારના કામમાં તમારો વિશેષ સહયોગ જોઈએ છે. અમે તો ભીલ સમાજ પંચનું આયોજન કરીને આ નમૂનો બનાવીને કરી આપ્યો. આ બધા કે ગામે ગામ ઘરે ઘર ફરવા નહીં જાય, પણ એ જવાબદારી પંચની તો છે જ. પણ તમે નીચે જે આપણા મિત્રો જે બધા જ છો, સમાજના આગેવાનો છે, આપણા સંતો મહંતો છે, આપણા આગેવાનો છે, આપણા શિક્ષણ અધિકારીઓ રિટાયર થયેલા છે, બધા સાથે મળીને એક મંચ પર આવીને મિત્રો આપણે આગળ વધીએ અને આ સમૂહ લગ્ન તરફ પણ મિત્રો આપણે જોડાઈએ. હમણાં મારે ગોળ પેલા એક લગ્ન એક વાણિયાંતથી પત્રિકા આવી. પત્રિકા હું ધારાસભ્ય મંત્રી એટલે પત્રિકા બધા હાલે ને પાછા, પણ મને પત્રિકા આલી એમાં પાછું હું તો જ્યાં જોતો એકલો જ જોઉં છું. મારી હાથે આ પોલીસ વાળા હોય, પેલી ગાડી મને ડ્રાઈવર હોય ને કમાન્ડો હોય ને એક વાતો બીજો હોય. તો મારી બેટી પત્રિકા મને લખીને આલ્યું હતું, આમંત્રણમાં લખેલું, પરિવાર સાથે એમાં ચોકડી મારી લીધી અને એક જ વ્યક્તિ એમાં રાઈટ કરેલું. હવે મેં કીધું આ વાણિયા ફીટ બનેલા ખરા. હવે એક એમાં રાઈટ, એક જ વ્યક્તિ એટલે હું એકલો જ, બીજાને હાથે લાવવાનું આવું લખેલું હતું પેલી પત્રિકામાં. એ હાલત આપણે કરતા હતા કે આપણા બેઠે બેઠે આપણે ઉભા કમાઈએ, આપણે ઉભા કમાઈએ ને ઉભા આ 24 કલાક ખેતરમાં કામ કરજે, બહાર જઈએ, બધા ઉભા કમાઈએ તો હાલો વર ભેગા થઈ જાય માંડ ને. પેલા મારા બેટા બેઠા કમાય તો 2 માળના બંગલા હે, કેના પર કમાય ભાઈ? એ બેઠા હુતીલે એમના માટે કમાય. આપણે ઉભા કમાઈએ તો મેળથી પડતો. એ પેલા બેઠા કમાઈ દાદા તો સુખી છે ને આપણે બધા દુઃખીનું કારણ કે આપણે સમાજ સુધારવામાં જોડાવવું પડે. આ પેલા તો આટલી જમીનમાં પેલા માળી રીંગણે કરે ને બટાકે કરે ને ફૂલે કરે ને કોબીજે કરે ને દૂધી નાખે ને કમાય, અને બેઠા પેલા વેપારી આપણી બેને ગીત ગાતું હતું ને હાકલી સાડી લોન બધું ત્યાંથી જઈને લઈ આવવાનું. પેલો પાછો ઉધારે હાલવા પાછા આપણા વાળા જ ભેગા હોય પંચ વાળા. સારું તો શેઠને તો હું હલાડી દઈએ, પેલો હલાડી દે પણ પેલો દેતા પડે દિવાળી સુધી પેલો એમાં એનું વ્યાજ ચડાવી દશા ખરાબ કરે નહીં કરે. એટલે બેઠો કમાય પેલો તો, અને આપણે બધું ગમે એટલું
ચણા વિસર્જન, ઘઉં વિસર્જન, મકાઈ વિસર્જન ત્યાં જઈએ તો પૂરું નહીં થાય તો આપણું દેવું ને દેવું ચાલુ રહે. જિંદગી આખી એમને મિત્રો 2 ટાઈમ રોટલો ખાધા સિવાય કશું કરતા નથી. મને દુઃખ એ બાબતનું છે. આજથી 25, 35, 40 વર્ષની ઇતિહાસ યાદ કરો. ગરબાડાનો, દાહોદનો, આપણો ચિલાકોટાનો યાદ કરો તમે. 25, 35 વર્ષ પહેલાનો આપણો 30 વર્ષનો ઇતિહાસ યાદ કરો. આ દાદા અમદાવાદમાં કે રાજકોટમાં કે સુરતમાં જતા રહે એક સમયે આપણા માટે શું, આપણા માટે લોકોની ભ્રમણા શું હતી? આપણા માટે લોકો શું વિચારતા હતા? આ દાહોદના એટલે કે લૂંટફાટ વાળા, ડોંગા, લૂંટવા વાળા મામો બધા આપણા માટે લોકોની ભાવના હતી. કઈક પણ ચોરી થઈ રાજકોટમાં, સુરતમાં, અમદાવાદ, પેલા બિચારા મજૂરી જેલા એમને તેલમાં પૂરી દેવાના, આગા તૂટી જાય, આને જ ચોરી કરી, આને જ દરવાજા તોડ્યા. આ માનસિકતા મિત્રો હતી. આપણા સમાજમાં દુઃખ સાથે કેવું પડે છે આપણા સમાજ માટેની માનસિકતા લોકોની. ચોર, લૂંટેરા, ડાકુ, આ ભાવ આપણા માટે હતો મિત્રો. આટલા વર્ષો પહેલા, 40 વર્ષ પહેલા યાદ કરો. એમાંથી આપણે મિત્રો બહાર આવ્યા છે. આજે આપણે સુખી સંપન્ન બન્યા છે. સરકારની યોજનાઓથી આપણે સુખી થયા છે. એટલે કે આ 35, 40 વર્ષનો જે ઇતિહાસ હતો ને આપણા માટેની માનસિકતા લોકોને પણ બદલાઈ છે હવે. અને એ સમયે નાની મોટી કોઈ એક વ્યક્તિ કઈ ભૂલ કરતી આખો સમાજ બદનામ થતો. આજે એવું નથી. બાકી તો આખો ઇતિહાસ, આ ચિલાકોટાનો આખો બધો ઇતિહાસ બધા છે, આખો જૂનો હતો. એ સમય પ્રમાણે હતું. લોકોને એનો હક અને અધિકાર નતો મળતો, વ્યવસ્થા નહોતી, શિક્ષણ નહોતું. થયું છે નાની મોટી ભૂલ, પણ એમાંથી આપણે બધા બહાર નીકળી ગયા છે હવે. અને એ માનસિકતાથી આગળ વધીને આપણે આગળ વધવાનું છે. અને આ બધી જ બદીઓ જે છે એ આ લગ્ન પ્રસંગની જ છે. લગ્ન પ્રસંગમાં તો આપણે વધુ ખર્ચો કરીએ છીએ, જેને ને પણ 10 લાખે પહોંચી ગયા છે. આપણા બાપ દાદા કેટલી સરસ વ્યવસ્થા કરી ગયા છે મૃત્યુની. મરણ પ્રસંગમાં આવા ખર્ચા કરીએ ભાઈ આપણે? મરણ પ્રસંગમાં કેવા સરસ આપણા બાપ દાદાઓ વ્યવસ્થા કરી ગયા છે. મરણ થાય એટલે ગામવાળા ભેગા થાય, લાકડું કંઈક લેતા આવે, નદી પર નાખી આવે, નદી કે તળાવ જેવી વ્યવસ્થા શમશાને પહોંચાડે. શમશાન વિધિ બધા ભેગા થઈને કરે. ઘરવાળા લાકડું લાવવાનું નહીં. પછી બધા ભેગા થઈને ફાળો કરે. પેલો 10માનો 13માનો કરે ભાઈ. એવું તમારે કરે છે ને ભાઈ? બધા ફાળો ઉઘરાય. 50 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા ફાળો ઉઘરાઈને પછી ભેગા થાય અને હાબુ લઈ આવે ભેગા થઈને. સાબુ લાવીને પછી બધા પેલાને બોલાવીને આપણે વતુન બધું કરીએ, પછી મુંડન બધું કરીએ, પછી નદીએ કે તળાવે નાહી આવીએ. 1 રૂપિયો પેલા ઘર ચડીને ખર્ચો થતો નથી. થાય પેલા મરી ગયો નતા, મરણ થયું ઘરે 1 રૂપિયો ખર્ચો ના થાય. બધો જ ખર્ચો આપણો સમાજ ઉપાડે છે મિત્રો. આ કેટલી સારી વ્યવસ્થા આપણા બાપ દાદાઓ કરી છે કે મરણમાં 1 રૂપિયો ખર્ચો આપણે નથી કરતા અને સમાજ ખર્ચો ફાળો ઉઘરાઈને આ કામ કરી લે છે. આ લગ્નમાં પણ આપણે બધા એ રીતે મળીને મિત્રો આપણે કોઈ ખોટા ખર્ચા નહીં થાય અને આપણે સમાજની સાથે રહીને આ ભલે વ્યક્તિગત લગ્ન કરો નાના મોટા, તો આ સાહેબે સમાજનું બંધારણ અહીં આપ્યું છે પ્રમાણે તમે વર્તન કરજો. અને મારી તે વિનંતી, સમૂહ લગ્ન થાય તમે નોંધણી કરાવો. આપણે આમ તો લેટ પડ્યા છીએ આ વર્ષ માટે. આવતી સાલ માટે કટારા સાહેબે કીધું એમ આપણે 15મી નવેમ્બરે છે ને જનજાતિ ગૌરવ દિવસ આપણે મોદી સાહેબ આપણને આપ્યો. આદિવાસી સમાજનું સન્માન ને માન સન્માન વધારવા માટે દેશ લેવલે ગૌરવ વાળો દિવસ ઉજવવાની વાત કરી. આપણે માનગઢની ધરતી પરથી માગસરી પૂનમે ગોવિંદ ગુરુએ જયારે દેશને આઝાદી અપાવવા માટે પ્રયત્ન કર્યા હતા. એટલે આવા બધી બાબતોને યાદ રાખીને આપણે એવા દિવસો નક્કી કરીએ. એક દાડે થાય પણ અલગ અલગ સમયમાં અલગ અલગ જગ્યાએ આપણે સમૂહ લગ્નો ગોઠવીએ બધા તાલુકા વાઇઝ. તો ભલે 25 થાય, 50 થાય, 60 થાય, 30 થાય. એ રીતે મિત્રો આપણે આગળ બધા વધીએ અને એમાં જોડાશો ને એમાં જે કઈ ટેન્ટનો ખર્ચો, જમણવારનો ખર્ચો અને કન્યાદાન નાનું મોટું કઈ આપવાનું એ વ્યવસ્થા પણ આપણે બધા સાથે મળીને કરીશું. ઘરવાળાએ કોઈ રૂપિયો કાઢવાનો નથી. એમાં તૈયાર થવો ભાઈ. સમૂહ લગ્ન તમે બોલો. હવે સમૂહ લગ્ન તરફ આપણે આગળ વધીએ સાહેબો. અને બીજું આ કન્યાદાન વાળું તમે જે વાત કરી એમાં મારે ઉમેરો કરવો છે. હમણાં અમારે સંતરામપુરમાં આપણો ઝાલોદ રોડ પર હમણાં પેલા લોહાર ને હુતાર ને બધા આવી બેઠા હતા. શું કરો કે અમે સાહેબ આ પલંગ ગળીએ છે, એટલે બીજા શોકેસ તૈયાર કરે, બીજા ખાટલા તૈયાર કરે છે ને. લગ્ન આદિવાસી સમાજમાં શરૂ થવાના કે શોકેસ તૈયાર કરે. લાકડે છે ને તો પેલા બાવળ આ ગાડા બાવળ નહીં આવતા, લીમડાનું ગાડા બાવળ ને બધું, અને એના પર બધું કાઢીને કમ્પ્લેટ કરીને પેલી સનમાઈકા લગાડી દે, ખીલીઓ મારી દે. અને એક શોકેસ પાછું 25,000 30,000 માલે થાય, પેલા 5,000 અને એ આપણા પાછા પેલા કન્યાદાન માલ દે. શું આલી કે સોરી શોકેસ આલી, ટીવી આલી શોકેસ આલી ને પછી સોરી ત્યાં લઈ જાય ઘરે ને ત્યાં મિલે ખૂણામાં ઘરની પેલી વ્યવસ્થા નળજો. અને સોમામ પહેલો વરાત આવે
વરાતા આવે પેલા સુહા પડીને શોકેસ પર પડ્યા એટલે સુકેશ પાછું મળાઈ જાય આમ પહેલા જ વરે શોકેસ ફેલ શોકેસ પર ભલું આડું થઈ જાય પાણી પડે એટલે ભાઈ હવા લાગે ભેજ લાગે એટલે શોકેસ પાછું માવી સાહેબ શોકેસ પાછું આખું મળાઈ જાય પેલું બગડી જાય અલા ભાઈ એક કામ જરૂર હું છે આની કે આ પેલી સ્ટીલના વાહણો લઈ આવે સ્ટીલનું દાન અલા બંધ કર દો બધું કન્યાદાનમાં જેને જે આપવું રોકડું કરો દીકરીના નામે પૈસા લખાડ દો એનો બાપ છે ને એને બેંકમાં મૂકી આવશે જે પૈસા થાય તમારે જે આપવું એ જેટલા પૈસા આપવા એટલા પણ આ રોકડમાં આપી દો રોકડું રાખો ભાઈ આ વાહણ મન પેલા મને એને કપડાની વાત તો થઈ ગઈ બધી સાહેબે કીધી ભાઈ મામા તરફી જ રાખો બાકી મામેરો ને પેલું પેરેમ ને બધું બંધ કરી દો પેલા 100 રૂપિયાની હાડી ને 100 રૂપિયાની ધોતી પેલા 500 પેલા બેઠા બેઠા કમાય બજાર વાળા 100 રૂપિયાની હોય સુરત થી લઈ આવે હોલસેલમાં અને આ તમને બધાને આ ગરબાડા વાળા ને દાહોદ વાળા ને દાનપુર વાળા ને બધાને 500 ને 800 ટપકારી દીધી અને સેટ કરી પાછા કાકા પાછા પેલા બીડી રાખે તા બીડી પાછા એકાદ મારા બેટા બીડી નહીં પી પણ આપણા માટે થાળી રાખી હોય એટલે કાકા પીવો બીડી તો કાકો બીડી પીને આ સેટ મને માન સન્માન બહુ આવ્યું બીડી પીવડાવી છે અને બીડી પીવડાવીને પેલો બીડી પીવડાવીને પેલો બોર્ડ એ ખબર જ નહીં પડે આપણે એ આપણે બોર્ડે પછી બીડી પીવડાવીને એટલે આ બધું થાય છે ને એ બધું બંધ કરવું છે થઈ શકશે ભાઈ આ એટલે મામેરું તો મામાને એટલું જ બાકી બધા આપણી ફઈ છે ફુવા છે બેન છે બનાવી શકે જે કઈ જાય એ રોકડો આપી દે કેમ નહીં ચાલે ભાઈ રોકડ વ્યવહાર કરો એટલે કન્યાદાન જે આવે દીકરીના ખાતામાં એના બેંક ખાતામાં જમા કરી દેવાનું એને ઉપયોગમાં આવશે જશે તો આ પણ તમારે બધા મિત્રો કરવું પડશે બાકી તો આપણો સમાજ આપણે બહુ પાછળ છીએ આજુ શિક્ષણમાં આપણે ઘણા પાછળ છીએ એટલે શિક્ષણમાં તો બધી વ્યવસ્થા નાની મોટી થાય બધી આપણે કરવાના છીએ કરી રહ્યા છે આજે ડોક્ટરો આપણા ફ્રી સીટ કાર્ડના માધ્યમથી આપણા મેડિકલમાં આપણા વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે સારી બાબત છે એટલે આનંદની બાબત છે બધી જ વ્યવસ્થા થઈ રહી છે પણ આપણે એમાં હજુ પાછળ છીએ એમાં આગળ વધીશું મારી દીકરીઓ આપણા સમાજની દીકરીઓ જાગૃત કરવાનું કામ મનીષાબેન આપણે બધા મળીને કોલેજના વિદ્યાર્થીઓ લઈને શિક્ષક મિત્રો લઈને કરવા છે દીકરીઓ જાગતી થશે ને આપણી બહેનો જાગી જશે તો આ આપોઆપ બધું આ સમાજની સમસ્યા આપોઆપ દૂર થશે પણ મારા વડીલો અહીં બેઠા છે એટલે તમને મારી નમ્ર વિનંતી છે સોરા માનતાથી નહીં કહેતા પાછા સાહેબ હાલો સોરા મારું કીધું કરતાથી જ કેમ તમારું કીધું ના કરે ભાઈ છોકરા તમારા સારા સંસ્કાર આપો એમને સારી વાત કરાવડાવો કેમ છોકરા આપણું કીધું ના કરે ઘણી વાર કે હું હમણાં લગ્નમાં જાઉં પ્રવીણભાઈ તારે પેલા ડીજે હું જઈને બંધ કરાવી દઉં તારે પેલા દાદા પૂછે કેમ બોલા મંગાવ્યું તો સાહેબ સોરા નહીં માન્યા કેમ સોરા નહીં માન્યા ભાઈ આવું ના થવું છે અહીંયા બધા આયા છે વડીલો છે આ લગ્ન કરવા વાળા કે આયા જ નથી અહીંયા પાછા આ સભામાં લગ્ન કરવા વાળા એકે નથી આયા બધા દેખાતા જ નથી કોઈ આ બધા જ વડીલો છે પણ આવું એ પેલા નથી આયા ને એમને ઉધારવાનું કામ આપણે કરવાનું છે ડીજે નું બંધ કરતો બિલકુલ અને પછી પોલીસ આવશે ને પકડશે ને કઈ કરશે તો અમને ફોન નહીં કરતા અમે કોઈ ફોન નહીં કરવું પોલીસ સ્ટેશને હવે કે ભાઈ છોડી દો ને આને બંધ કરો ને ભૂલ થઈ ગઈ બીજી વાર નહીં વગાડે એમાં અમે નહીં કેવું આવે એ પછી અમારા કોઈ ફોન નહીં કરતા બેઠેલા એમને કે સાહેબ પેલું ડીજે વગાડી પેલા પોલીસ વાળા દંડ કરી ગયા અને મેલી દીધું ને પાછા દંડ કર્યો અમને ₹1,00,000 ટેમ્પો મુકાઈ દીધું નહીં કેતા અમને પાછા અને એ જે વગાડવાનું થશે તો આપણા પેલા લોકગીતો ગીતો છે એની કેસેટ બનાવીને અમે બનાવવાના છીએ એ પછી આપણે આપીશું ને આપણી માતા બહેનો છે ગીતો આપણી જે સંસ્કૃતિ પ્રમાણે જે ગાય છે એ માઇકમાં કહો લાવીને ત્યાં શું વાંધો છે આપણે દેશી ઢોલ લઈ આવો શરણાઈ લઈ આવો ટાસલ લઈ આવો અરે પેલો આપણે દરેક સમાજમાં ટોલી લેતો ટોલી એક જણો આવતો એ ઢોલ વગાડતો એકલો જતો ને લગ્ન થઈ જતું હતું આ બધું કરો પેલા આપણા બાપ દાદા ટોલે રમીને લગ્ન કરી લાવતા હતા ભાઈ બાબરભાઈ પેલા બાપ દાદાઓ આ દાદાને ખબર હશે બધા ટોલી રમીને લગ્ન કરી લેતા હતા હારામ હારું રમે પગે પેલા ફેરવીને કુદડી ફરી જાય એમાં સોરી પસંદ કરી લીધી યુવાનોને કે હાલો આ બરોબર એમ કરી આ લગ્ન થતા દાદા એમાં અને એમાં કેટલાક પાછા બનાવી જતા બાર એ કહેવત છે આપણા પાસે આપણી કહેવત છે આપણા માટે આપણે કેમ સમાજમાં સુધારો નહીં થયું કારણ કે આ ખાકરા ફૂટી ને ખાકરો પતરાળ બનાવીએ આ ખાકરા ફૂટી અત્યારે ખાકરા ફૂટીને આપણે પેલા પાન બનાવતા હતા પતરાળા બનાવતા પડિયા પતરાળા સમાજમાં કેવી એકતા હતી સરસ આ બજારથી કઈ લાવતા જ નતા આપણે ફાળો કરીને 50 પાન 50 પડિયા 50 પાન પતરાળા લાવીને આપતા હતા અને સફાઈનો પ્રસંગ નીકળી જતો હતો આજે આ બજારમાંથી આપણે પેલું પ્લાસ્ટિક લઈ આવ્યા છે અને પ્લાસ્ટિક લગન પૂરું થાય એટલે આખા ખેતરમાં ઉડે એટલે ખેતરમાં જમીનમાં ઓગળે ને જમીન બગડે છે પ્લાસ્ટિક ઓગળે જ નહીં ક્યારે ખાતર પેલું પાનન તો ખાતર પણ થઈ જતું હતું આ સંસ્કૃતિ પાછી આપણે લાવવી પડે આ બધા વડીલો છે આપણા આત્મનિર્ભર આપણા દાદાઓ હતા ઘરે જ બધું પેદા કરતા હતા આ ગોફેણ તમે લાયા છો ને મારી પહેરવી એ પેલી બનાવટી લાયા આપણે એ બી બાપ દાદાઓ સણ ઉગાડતા હતા ટેરે પછી પેલું એનું પાન મિલતા
દોરી હણગારતા, ખાટલા ભરતા અને આ બધું જોતરણ બધું કરતા હતા. બધું આપણા બાપ દાદાઓ મિત્રો કોઈ શિક્ષણ નતું મેળવ્યું, કોઈ નિહાળમાં નતા ગયા, કોઈ આઈટીએમ નતા ગયા, છતાં પણ આ ગોફાણ વણવાનું કામ, જોત્ર વણવાનું કામ, દોડ વણવાનું કામ બાપ દાદા ઘેરે બેઠા બેઠા કરતા હતા. ક્યાં ફાવે આજે બોલો? આ સંસ્કૃતિ પાછી લાવવી પડે. આત્મનિર્ભર હતા, કોઈ રૂપિયા નતો કરતા ભાઈ. ખાલી આ મેઠું મરસોલી મેઠું ને પેલું નાનું મોટું તેલ મળે તેલ લાવતા હતા, બાકી મરસે ઘેરે પેદા કરતા હતા. ડોળીઓનું તેલ ચાલતું હતું, ડોળીનું તેલ ખાતી લો, બધા કામ મજબૂત થયા છે. આ કામ મિત્રો આપણે ચાલતું હતું. આ સંસ્કૃતિ આપણે પાછી લાવવી પડે ને એ દિશામાં આપણે આગળ વધીએ. આ તબક્કે મારે પણ બહુ આમ તો આજે આ શરૂઆત થઈ ને મને પાછું આની જવાબદારી આપી ને જવાબદારી મારી પણ છે. આખા 14 જિલ્લામાં ગુજરાતમાં બધે આ વાત કરું છું. આપણો સમાજમાં સુધારો થવો જોઈએ. બધા જ સમૂહ લગ્ન તરફ આવે, દહેજમાંથી બિલકુલ આપણા બધા બહાર આવીએ, દીકરા દીકરીઓ ભણે, આગળ વધે, સમાજ સુખી થાય અને આખી જિંદગી જીવે ત્યાં સુધી પેલો દુખી રહે. એવું કેમ બને ભાઈ? એકે દાડો સુખનો ને મા બાપને દીકરીને કાયમ દુઃખમાં દિવસ ઉગે મજૂરી કરવાની, કમાઈએ ત્યાર પછી ખાવાનું, બે ટાઈમ આખી જિંદગી બે ટાઈમ રોટલો જ ખાવાનો ભાઈ, અને એ બી શાંતિથી નહીં. આ આવું કેમ બને? એનામાંથી મુક્તિ મેળવવી હોય તો આપણે આ દહેજ બિલકુલ બંધ કરી અને સમૂહ લગ્ન તરફ આગળ વધીએ. અને જે સમાજે આજે જે મુદ્દા 34 મુદ્દા મૂક્યા છે એ આપણા ઉત્થાન માટે છે, આપણા વિકાસ માટે છે, આપણા ભલા માટે છે. આપણે સુખી થવાનું છે. એ દિશામાં તમે આગળ વધો અને તમારા આના બધા માટે તાળીઓ પાડો ભાઈ, કે હવારના આવેલા કોઈ ઉઠીને ગયા નથી બધા. એટલે તમારા બધા માટે પણ તાળીઓથી તમને વધારીએ, બરાબર? ના તબક્કે પુનઃ તમારા બધાનું સ્વાગત કરું છું. તમારા બધાના વડીલોના ચરણોમાં વંદન કરું છું, પ્રણામ કરું છું. અને આયોજકોએ જે આયોજન કર્યું એમને પણ શુભેચ્છા પાઠવું છું કે આપણા આ શુભ કાર્યમાં, આ સારા કાર્યમાં ભગવાન પણ આપણે મદદ કરશે. આમાં આપણો ભાવ બધાનો સારો છે. આ રાજનીતિથી ઉપર ઉઠીને સમાજનું ઉત્થાન થાય એ દિશામાં અમે મિત્રો આપણે બધા સાથે મળીને કામગીરી કરીએ અને બધા જ આગળ વધે, બધા જ સુખી થાય, આપણે મુખ્ય ધારામાં આવીએ એ દિશામાં આગળ વધીએ એવી શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું છું. બોલો ભારત માતા કી જય, જોહાર. બોલો ભારત માતા કી, બોલો માનગढ़ धाम की, बोलो गोविंद गुरु की, बोलो शहीद भूमि की, बेणेश्वर धाम की, ज्योतिषर भगवान की, राजपुरी धाम की, बोलो भारत माता की. धन्यवाद.